નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જે IBPS દ્વારા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમાં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો મોબાઈલમાંથી જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે IBPS। હવે જેવું તમે IBPS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તમને IBPS ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે www.ibps.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી IBPS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે મિત્રો અપડેટનો ઓપ્શન છે તેમાં જે 1 સપ્ટેમ્બર 2025 ની જે અપડેટ છે CRP ની, તો તેમાં જે ઓનલાઈન એપ્લાય નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં જે 1 સપ્ટેમ્બર 2025 ની જે અપડેટ છે ઓફિસ આસિસ્ટન્ટમાં અરજી ફોર્મ ભરવા માટે એપ્લાય ઓનલાઈન નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં સૌથી પહેલા તો અગત્યની તારીખ છે તે તમને જોવા મળશે। મિત્રો આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 21/9/2025 રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીં મિત્રો એક નવા રજીસ્ટ્રેશન માટે એક ઓપ્શન છે તે જોવા મળશે, ન્યૂ રજીસ્ટ્રેશન નો। તો તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, એક રજીસ્ટ્રેશન ફોર્મ આપવામાં આવશે કે જેમાં મિત્રો પહેલા સ્ટેપમાં તમારે તમારી જે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે। હવે જે જગ્યાએ અહીં રેડ કલરની ફૂલડી તમને જોવા મળશે તેનો મતલબ એ થશે કે તે વિગત તમારે ફરજિયાત આપવાની રહેશે। નીચે સ્ક્રોલ કરશો તો તમને એક ફોર્મ છે તે જોવા મળશે। તેમાં સૌથી પહેલા તો તમારું જે નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને મિત્રો તે નામને કન્ફર્મ કરવા માટે ફરીથી આ બોક્સમાં નામ ટાઈપ કરવાનું રહેશે। મિડલ નેમમાં તમારા પિતા કે પતિનું નામ છે તે અહીં ટાઈપ કરી અને મિડલ નેમને ફરીથી કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। લાસ્ટ નેમમાં તમારી જે સરનેમ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે અને સરનેમને ફરીથી કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। જેવું તમે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ ટાઈપ કરશો તો તમારું જે આખું નામ છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને મોબાઈલ નંબરને ફરીથી કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। જો તમે બીજા નંબર આપવા માંગતા હોય તો તે નંબર અહીં તમે ટાઈપ કરી શકો છો। તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી ને અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને ઈમેલનું જે ડોમેન નેમ છે તે નેમ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ઈમેલ આઈડી ને કન્ફર્મ કરવા માટે આખું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। અહીં તમને એક નીચે સિક્યુરિટી કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જો સિક્યુરિટી કોડ તમે વ્યવસ્થિત વાંચી ન શકતા હોય તો અહીં રિફ્રેશનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સિક્યુરિટી કોડ બદલી જશે, તમે વાંચી શકો એટલે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। અને અહીં તમને એક સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન જોવા મળે છે, બટન જોવા મળે છે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, લાઈવ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। તેમાં સૌથી પહેલા તો તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો સ્કેન કરેલો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ JPG ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 20 KB અને વધુમાં વધુ 50 KB સુધીની હોવી જોઈએ અને ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। અહીં મિત્રો ચોઇસ ફાઇલનું ઓપ્શન છે તેની સામે જે બ્રાઉઝનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। મિત્રો અહીં ફોટોગ્રાફ અપલોડ કરવા માટેની જે ગાઈડલાઈન છે તે વાંચવી હોય તો અહીં જે લિંક આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો એક PDF ફાઇલ ઓપન થઈ જશે। તેમાં કેવી રીતે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા, તેનું માપ સાઇઝ કેટલું રાખવું તે તમામ વિગત તમે જોઈ શકશો। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક કેપ્ચર ફોટોનું ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી અને તમારે લાઈવ ફોટો છે તે પાડી અપલોડ કરી દેવાનું રહેશે। તમે મિત્રો અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરશો તે અહીં તમને જોવા મળશે, તમે જે લાઈવ ફોટો કેપ્ચર કરેલ છે, અપલોડ કરેલ છે તે ફોટો અહીં તમને જોવા મળશે। ત્યાર પછી નીચે એક ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને મિત્રો નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ JPG ફોર્મેટ હોવું જોઈએ।
ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 10 KB અને વધુમાં વધુ 20 KB હોવી જોઈએ। અને મિત્રો અહીં બ્લોક લેટરમાં મિત્રો તમારે કેપિટલ લેટરમાં તમારે સિગ્નેચર કરી અપલોડ કરવાની રહેશે બ્લુ અથવા તો કાળી પેનથી। મિત્રો અહીં સિગ્નેચરને વ્યવસ્થિત સ્કેન કરી અને અહીં જે ચોઈસ ફાઇલનું ઓપ્શન છે તેની સામે જે બ્રાઉઝનું બટન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। અહીં નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને એક નેક્સ્ટનો ઓપ્શન જે જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે સૌથી પહેલા તો તમારી જે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો તમારી જે કેટેગરી છે, જે જાતિ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી કે એસટી જે જાતિ લાગુ પડતી હોય તે જાતિનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમે 40% કે તેના કરતા વધારે દિવ્યાંગતા ધરાવો છો કે કેમ, જો તમે 40% કરતા વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો અહીં જે યસ છે તેને સિલેક્ટ કરી અને મિત્રો દિવ્યાંગતાનો જે પ્રકાર છે તે પ્રકાર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનો જે સબ પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે 40% કરતા વધારે દિવ્યાંગતા નથી ધરાવતા તો અહીં જે નોનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। તેમાં મિત્રો અહીં તમારું જે ધર્મ છે તે ધર્મનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારો જે ધર્મ હોય તે ધર્મનો ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અને મિત્રો તમે જો માઇનોરિટી કોમ્યુનિટીમાં આવતા હોય તો અહીં યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે નો નો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારી પાસે બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનો અનુભવ છે કે કેમ, જો તમારી પાસે બેંક રિલેટેડ કોઈ પણ પ્રકારનો અનુભવ હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી અને માજી સૈનિક અંગેની તમામ વિગત છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો તમે અગાઉ ક્યારે CWE છે અથવા તો CRP છે અથવા તો RRB ની પરીક્ષામાં હાજર રહેલ છો કે કેમ, તો તમે અગાઉ ક્યારે પરીક્ષા આપેલ હોય બેંકની તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને મિત્રો કેટલા એટમ તમે આપેલ છે, કેટલી વખત પરીક્ષા આપેલ છે તે અહીં લખી દેવાનું રહેશે અને કઈ પરીક્ષા આપેલ છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ અગાઉ ક્યારેય મિત્રો તમે IBPS ની પરીક્ષામાં હાજર નથી રહ્યા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નેશનાલિટી કઈ છે તમારી, નેશનાલિટીમાં અહીંથી તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે, તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી દેશું। જેવું તમે રાજ્યનું નામ સિલેક્ટ કરશો એટલે ગુજરાતની જે બેંક લાગુ પડતી છે તે બેંકનું નામ અહીં ઓટોમેટિક આવી જશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગ્રામીણ બેંક ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી મિત્રો તમારે જે એક્ઝામ સેન્ટર છે તેને સિલેક્ટ કરવાના રહેશે। સૌથી પહેલા તો જે પ્રાથમિક પરીક્ષા છે તેના માટેના કોઈ પણ બે એક્ઝામ સેન્ટર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે। તમે જે એક્ઝામ સેન્ટર રાખવા માંગતા હોય પ્રાથમિક પરીક્ષા માટે તે સેન્ટર તમારે સિલેક્ટ કરી દેવાના રહેશે। ત્યાર પછી જે મેઇન પરીક્ષા માટેના બે એક્ઝામ સેન્ટર તમારે સિલેક્ટ કરવાના રહેશે। મેઇન પરીક્ષા માટે તમે જે બે એક્ઝામ સેન્ટર રાખવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો પરીક્ષામાં તમારે કોઈ પણ એક આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે। હવે તેના માટે અહીં તમારે ચેકબોક્સમાં ટિક કરી અને તમે જે આઈડી પ્રૂફ સાથે લઈ જવા માંગતા હોય તે આઈડી પ્રૂફનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને મિત્રો તેમના જે આઈડી પ્રૂફના નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે તમારી જે પરીક્ષાની ભાષા છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે જે પરીક્ષાની ભાષા છે તે ઇંગ્લિશ અને હિન્દી રાખવા માંગો છો કે ઇંગ્લિશ અને ગુજરાતી રાખવા માંગો છો, જે તમે પરીક્ષાની ભાષા રાખવા માંગતા હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જે જેન્ડર છે તે જેન્ડર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા આધાર કાર્ડના નંબર અહીં ટાઈપ કરી અને આધારને કન્સેન્ટ કરવા માટે વેરીફાઈ કરવા માટે અહીં જે યસ નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમારા જે પાન કાર્ડના નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। મિત્રો તમે જોડિયા ભાઈ બહેન છો કે કેમ, જો જોડિયા ભાઈ બહેન હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી અને જોડિયા ભાઈ બહેનનું જે જેન્ડર છે તે જેન્ડર સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। જે જોડિયા ભાઈ બહેન છે તે પરીક્ષામાં હાજર રહેવાના છે કે કેમ, જો પરીક્ષામાં હાજર રહેવાના હોય તો યસ સિલેક્ટ કરી અને તેમનું જે આઈડી પ્રૂફ છે તે આઈડી પ્રૂફનું નામ અહીંથી સિલેક્ટ કરી અને આઈડી પ્રૂફના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। પરંતુ તમે જોડિયા ભાઈ બહેન નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। માતાનું નામ અહીં ટાઈપ કરી જીવનસાથીનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। અહીં ત્રણેય બોક્સમાં તમારે તમારું સરનામું ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
ત્યાર પછી મિત્રો તમારો જે એરિયાના પિનકોડ નંબર છે તે તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે અને નીચે તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જેથી કરી જે કાયમી સરનામાની તમામ વિગત ઓટોમેટિક લઈ લેશે। પરંતુ જે કાયમી સરનામું છે તે અલગ અલગ હોય તો અહીં મિત્રો ત્રણેય બોક્સમાં તમારે કાયમી સરનામું ટાઈપ કરી રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમને જીએસટી ઇન્વોઇસ જોવા મળશે, તેમાં તમારે હાલનું સરનામું રાખવું છે કે કાયમી સરનામું તે તમારે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાની થશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે અને તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં તમને એક સેવ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો ધોરણ 10 થી માંડી જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા ધોરણ 10 ની વિગત આપવાની રહેશે। ધોરણ 10 ની પરીક્ષા જે બોર્ડમાંથી પાસ કરેલ છે તે બોર્ડનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ તારીખ અહીં ટાઈપ કરી મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। સ્નાતકની પરીક્ષા તમે જે યુનિવર્સિટીમાંથી પાસ કરેલ છે તે યુનિવર્સિટીનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। સ્નાતકની પરીક્ષામાં તમે જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે પ્રવાહનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મિત્રો પાસિંગ તારીખ છે તે અહીં ટાઈપ કરી મેળવેલ ટકાવારી ટાઈપ કરી અને જે મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આગળ જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે તેની વિગત આપી શકો છો, કોઈ પણ પ્રકારનો પ્રોફેશનલ કોર્સ કરેલ છે તો તમે તેની વિગત આપી શકો છો અને અન્ય જો તમે લાયકાત ધરાવતા હોય તો અહીં તમે અધરમાં તે લાયકાતની વિગત તમે આપી શકો છો। આગળ મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી અને કયા પ્રકારનું નોલેજ છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। જેમ કે તમે સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ છે, ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલ છે, ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ છે કે ધોરણ 10, 12 કે કોલેજનો જે અભ્યાસ કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર રાખેલ હતો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી ઓકેના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને તમારી પાસે કયા પ્રકારનું નોલેજ છે, કોમ્પ્યુટર ઓપરેટરનું નોલેજ છે કે કોમ્પ્યુટર લેંગ્વેજનું નોલેજ છે, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને એક લેંગ્વેજનો ઓપ્શન છે તે જોવા મળશે। તમે મિત્રો લોકલ લેંગ્વેજનું તમારી પાસે નોલેજ છે કે કેમ, લોકલ લેંગ્વેજનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી અને લોકલ લેંગ્વેજમાં મિત્રો ગુજરાત માટે બાય ડિફોલ્ટ ગુજરાતી જ આવશે તો તેની સામે અહીં જે ચેકબોક્સ છે તેને ટિક કરી ઓકેના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારના વર્કનો અનુભવ હોય તો તે વિગત તમે આપી શકો છો, પરંતુ જે ઓફિસ આસિસ્ટન્ટ માટે અનુભવની જરૂરિયાત નથી, તમે પ્રી એક્ઝામ આપવા માંગતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। પ્રી એક્ઝામ છે તે એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તે જ આપી શકશે। ત્યાર પછી મિત્રો અહીં તમે નીચે સ્ક્રોલ કરશો તો અલગ અલગ 3 લેંગ્વેજ તમને જોવા મળશે। તેમાં મિત્રો તમારે 3 લેંગ્વેજની વિગત તમારે આપવાની રહેશે। હિન્દી છે, ત્યાર પછી મિત્રો ઇંગ્લિશ છે અને ગુજરાતી છે। તમારે મિત્રો 3 લેંગ્વેજની વિગત છે તે આપવાની રહેશે। અહીંથી અધર સિલેક્ટ કરી અને ત્યાં તમે ગુજરાતી લેંગ્વેજ છે તે ટાઈપ કરી શકો છો। હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે અહીં જે મિત્રો બટન છે તે ચેકબોક્સમાં તમારે અહીં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે બટન છે તેને ઓકે આપી દેવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે બટન છે તેમાં પણ તમારે ઓકે આપી દેવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારું ફોર્મ છે તે પ્રીવ્યુ મોડમાં ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। અહીં જે નીચે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને કમ્પ્લીટ રજીસ્ટ્રેશન નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી 5મા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો અહીં ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવાના રહેશે, તેની માપસદ શું રાખવી તેની ગાઈડલાઈન અહીં આપેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે, તેમાં તમામ માહિતી તમે મેળવી શકશો। મિત્રો અહીં સૌથી પહેલા તો જે ડાબા હાથના અંગૂઠાનું નિશાન છે તેને કોરા પેજમાં નિશાન કરી અને તેની જેપીજી ફાઇલ બનાવી વ્યવસ્થિત સ્કેન કરી એથી તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યાર પછી કોરા કાગળમાં ઇંગ્લિશ ભાષામાં કોઈ પણ એક પેરેગ્રાફ લખી અને તેને વ્યવસ્થિત સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અહીં તમારે અપલોડ કરવાનું રહેશે। ધોરણ 10ની જે માર્કશીટ છે તેને વ્યવસ્થિત સ્કેન કરી અને પીડીએફ ફાઇલ બનાવી તે માર્કશીટની કોપી અહીં તમારે અપલોડ કરી દેવાની રહેશે।
ત્યાર પછી નીચે તમને ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે મિત્રો યસ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચેકબોક્સ છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં તમને એક સિક્યુરિટી કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને નીચે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી છઠ્ઠા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તમારે કેટલા રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે તે રકમ રૂપિયા અહીં તમને જોવા મળશે. તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીં તમને એક સિક્યુરિટી કોડ જોવા મળશે, તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને અહીં જે સબમિટ નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમે કોના વડે પેમેન્ટ કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, વોલેટ છે, QR કોડ છે કે UPI છે, તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને કાર્ડ અથવા તો મિત્રો UPI ની વિગત તમારે ફિલ કરી દેવાની રહેશે, બેંકની વિગત ફિલ કરી દેવાની રહેશે. ત્યાર પછી મેક પેમેન્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે બેંક ખાતાની વિગત આપેલ છે તે ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક OTP જશે. તે OTP ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે. પરીક્ષા ફી ભરાઈ જશે એટલે તમારું ફોર્મ છે તે ઓટોમેટિક ફાઇનલી સબમિટ થઈ જશે. તો આવી રીતે મિત્રો જે IBPS દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ વર્ક 3 ની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.